પહેલેથી બ્લોગ જોતા હોય ને તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે ઓફિસ ગઈ નહોતી, થોડુંક આમ બરાબર લાગતું નહોતું, તો હવે રસોઈ કરશું. મમ્મી તો કંઈ છે નહીં હમણાં થોડાક દિવસ, એટલે રસોઈનો વારો ચડી ગયો છે. ડેકોરેશન છે ને, ઉપર છે તમને ડેકોરેશન કેવું આમ અલગ જ ફિલિંગ આવે. મારો બ્લોગ ટીવીમાં જોઉં છું ને. ઓહો જસો તારો વારો આવી ગયો રોટલીનો. હા, આજ મારો વારો આવી ગયો રોટલીમાં. તો શાક કોણે બનાવ્યું? શાક તે બનાવ્યું. રોટલીમાં તારો વારો. રોટલીમાં મારો વારો આવી ગયો. મમ્મી છે નહીં ને, એટલે મારો વારો આવી ગયો. એ તો કોક આવ્યું જોતી આવું હો. હાય આવી ગયા તમે? સુધી રોટલી બનાવે. હા બહુ વાર છે. વાહ, સુગંધ આવે છે ને રોટલીની. રોટલીની સુગંધ આવે હો. આ હું લગાડ્યું તે? યુબ લગાવ્યું. કેમ આ લગાડ્યું? આને લડી દીધું. ऐसी मेरी रोटली. देखो. ઓહો હો હો ફૂલી આ તો. બધી ફૂલે જ છે. હા, પેલા લેવાય ને બધી રોટલી ફૂલે. મને જ ન ગમાય. પણ છે ને સાઈઝ થોડી છે ને નાની નાની થાય મારે. આટલી આટલી સાઈઝ થાય છે. ખબર નહીં, પહેલાથી જ આટલી સાઈઝ થાય છે મારાથી. બાજુ જાઉં છું. બાબા જઈશ. કાલે અમે બાબા ગયા હતા, આજે અમે બાબા જઈશ. તો કોક એમ તો અમે આવી ગઈ. કોક એમ કે છે ને નકરું રખડો રખડો જ છો. કાલે તો અમે બાબા ગયા હતા, તો રાતે જ પાછા આવી ગયા હતા. પણ આજે અમે બાબા જઈએ છીએ તો 2 દિવસ પછી આવવાના છીએ. કેવું અમે એમને પણ કોક એમ કે બહુ રેખડા તમે તો. ત્યાં છે ને અમે મારો નાનો ભાઈ છે ને એને કીધું નથી કે અમે આવવાના છીએ. હવે ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપવાની છે. મારી બેનને છે ને પથરી થઈ છે, તો પથરીની દવા લેવા જવાનું છે, તો અમે ત્યાં જઈએ છીએ. કઈ બાજુ જાઉં મામન ઘરે જવું. મામન ઘરે પછી તું કઈ નાની હો તો મામન ઘરે જવું હોય. નાના હોય તો મામન ઘરે જવાય એવું થોડું હોય. મોટા હોય તો મામન ઘરે જવાય. એવું છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? દવા લેવા. હું થયું? હું તો શરાબી મંડળી પર હતો. પછી કોણે ફોન અને મારા આર્યનો ફોન કર્યો. તો આર્યનો ફોન છૂટી ગયો. આવ્યો હું. આર્યની આમ જતો તો હું અહીંયા બી આવ્યો. એમ નહીં ધબકારા વધી ગયા. કામ હતી તાર પપ્પા ખીજાય. હા મને એમ કાંઈક થયું હશે. કાંડ થયા હશે એવું હતું. હા મેં કહ્યું કાંઈક થયું હશે.
ખુશી છે જરી ગઈ નહીં જમવા બેઠા તો પૂછતો તો કઈ આવવાનું છે એમ કે ખબર નથી અમારે તો બાઈ જીતે હું તે દેખો એમને તને કેમ ફોકરમાં આવવાના થાય ના ના એ કે મંગળવાર આવવાનું કહેતા હતા ને એમ મેં કીધું એટલે આજ તને ખબર હતી એમ આવવાનું નહીં પેલા મને નહોતું ખબર મારા પપ્પાના મારી મમ્મી કહેતા હતા કે હે ને હું આ બધા આમ જો અહીંયા આ હુંયા એટલે તને એમ પછી લાઈટ થઈ હતી આવવાના કે મને એમ થયું કે મેં કહું આ આવવાના છે મેં પૂછ્યું મેં કીધું, આવવાના છે? આવવાના છે? કીધું એમ. રક્ષાબંધન કે ખબર છે. હાય ગાઈસ તમે છે ને અત્યારે રાતે વોકિંગમાં નીકળ્યા છે રાતે 10 વાગે હજી પૈસા થોડીક વાર જઈમું પાછા નીકળ્યા તો ચાલો બધે તમને બતાવું આમ ધીમે ધીમે આવશું તો પૂછશું કઈ આપણે હે મામી આમ ધીમે ધીમે આવશું તો પૂછશું ક્યારે વોકિંગ કરવા જ નીકળ્યા હાલો અમે હા ટાઈમ નો ટહેલવા નીકળ્યા છે આટલું બધું ધીમે તો ન જોઈએ તો જોઈએ ને ટહેલવા આ છે બગસરા રૂડું બગસરા રંગીલું ના ના રંગીલું રંગીલો તો રાજકોટ છે રાજકોટ છે આજો ઓ કઈ રહીને બસરાથી બ્લોગ જોતા હોય ને તો સર્કલ ઓળખીને કહેજો મને કોમેન્ટ કરજો જોતા હોય તો વોકિંગમાં નીકળ્યા હતા અહીંયા શું કરો છો થાકી ગયા વોકિંગમાં નીકળીને કુદરતી પછી હવાની અમે મોજ માણી છે હા ત્યાં છે પેટ્રોલ પંપે ઊભા હતા ને તો દીદી એક નોટ વાંચી શું હતી નોટ એને પેટ્રોલનો ભાવ વધી ગયો એમ કેટલો 102 રૂપિયા થઈ ગયો ઓહો હો જસુ તારું કેવું શું છે ડીઝલનો ભાવ એટલો તો પેટ્રોલનો હતો ડીઝલનો ભાવ 98 રૂપિયા અને પેટ્રોલનો 102 રૂપિયા આમાં ડીઝલનો 98 બતાવ્યું મોહનજી પેટ્રોલનો ભાવ એટલો છે પહેલા બોલી તો ન્યારા વાળા ભાવ વધારતા જ જાય શું કેવું બગસરા વાળા કાંઈ નહીં એ તો વધતો જ હોય ને અમે તો અહીં રોજ જોઈએ જ છીએ વધે છે ને તમારા રાજકોટ કરતા તો બહુ જ ઓછો છે ઓહો બધી એક હરખો જ હોય ભાવ બધી હરખો જ હોય તને શું લાગે છે બધી હું અલગ અલગ હશે અમારે થોડોક ઓછો હોય ને. કમિશન લેતા હોય અમુક છે કે અહીંયા ઉપર સિટી આવી ગયું એટલે એમ ચેન્જ થતું જાય ને ગાઈસ કહેજો કમેન્ટ કરીને શું પેટ્રોલનો ભાવ ઓછો એક વધારે રાજકોટ વાળા કોમેન્ટમાં કહેજો કે પેટ્રોલનો ભાવ ત્યાં કેટલો છે અને ડીઝલનો કેટલો છે નહીં બધી દીકરો હરખો જ હોય. સાચી વાત છે અંબે બેનું આવી જાવ તું તાર બેનું આવી જા તું તાર બેનું અમે છે ને મારા મામાના ઘરે આવી ગયા છીએ પહેલાં અમે નાના હતા ને ત્યારે અમે મહિનો રોકાવા આવતા એટલી મજા આવતી ને મામાને ત્યાં હજી એ મજા આવે જ પણ અત્યારે છે ને કોઈ પાસે ટાઈમ ન હોય કારણ કે અત્યારે બધાને જોબ હોય હા કારણ કે અત્યારે બધાને જોબ હોય મારા દીદીને કારખાનું હોય ઓલીને ઓફિસ હોય એટલે એમાં ટાઈમ ન રહે જાજો મારે પાર્લર હોય હા મારે પાર્લર હોય એટલે હું સિઝનમાં તો આમ જો કે નીકળી ન હું ઓફ સિઝનમાં જ નીકળી શકું પણ અમને અહીંયા આવીએ ને તમને શાંતિ મળે અમે પહેલાં મહિનો રોકાતા પછી ઘરે જઈએ ને તો અમે રોતા હા પણ આપણને તો શાંતિ મળે મામીને અશાંતિ મળે હા એને શાંતિ નહીં મળતી હોય અમને અમારે અશાંતિ જ મળે છે. શાંતિ નહીં મળતી નહીં હોય. અમને અશાંતિ જ મળે છે ગમતું ન હોય હું મામાને તો ગમે પણ મામીને અત્યારે ન ગમે મોઢું બગડી રાખવું જાય પડે ક્યાં જવું હા પરાણનું થતું હોય ક્યાં જવું ફાસવા પડે ને એટલે આમ તો અંદર ખાને જઈને બગાડી આવે મોટું હા પણ બહાર તો દેખાડવું પડે અમને તો બહુ મજા આવે પેલા તો વેકેશનમાં આવતા ને ઘરે જતા ને તો રોતા અમને મજા નહીં हम सब जो साथ में रहे खुशियाँ सब हाथ में रहे हमसे बस फासले रहे चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक